પ્રદેશમાંથી પધારેલા પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, કમલેશ મીરાણીએ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવજીભાઈ વર્ચનની પુનઃવરણી કરવાની જાહેરાત કરવામાં આવતા સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. કચ્છ જિલ્લાના નવા પ્રમુખ તરીકે પુનઃ દેવજીભાઈ વર્ચનની વરણી કરવામાં આવી છે. આજે પ્રદેશમાંથી પધારેલા આઈ.કે. જાડેજા, કમલેશ મીરાણી સહિતના પદાધિકારીઓ પ્રથમ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ જે પ્રદેશમાંથી મેન્ડેટ મળેલો હતો તે મુજબ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પુનઃ દેવજીભાઈ વર્ચનની નિમણૂકનો પરિપત્ર અર્પણ કર્યો હતો અને જાહેરાત કરી હતી. સૌ કોઈ એકી અવાજે દેવજીભાઈ વર્ચનને નવા પ્રમુખ તરીકે અને પુનઃવરણી પામેલ છે તેને વધાવી લઈ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા દેવજીભાઈ વર્ચને જણાવ્યું હતું કે ખાસ કરીને કચ્છ આજે હરણફાળ પ્રગતિ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલજી વગેરે એક વિઝનથી કામ કરી રહ્યા છે. ત્યારે પક્ષે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ફરી વખત પ્રમુખ બનાવવામાં આવ્યો છે તે બદલ હું સર્વે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું અને મારી જવાબદારી સ્વીકારી અને વધુને વધુ જિલ્લામાં સંગઠન મજબૂત થાય અને પક્ષનું ઉજળું થાય તે પ્રકારના કામ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સાથોસાથ સાંસદ અને પ્રદેશ મહામંત્રી કે જેમનો આજે જન્મદિવસ હતો તેમને સૌપ્રથમ બધાઈ આપી હતી અને તેઓ પણ ખાસ આ વરણી વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને દેવજીભાઈને ખાસ અભિનંદન આપ્યા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર ઘટનાની જે સિક્કાની બીજી બાજુ છે, ખાસ કરીને દેવજીભાઈને જે પુનઃ રિપીટ કર્યા છે તેની પાછળનું મજબૂત કારણ છે તેઓ સંઘ પરિવારમાંથી આવે છે. સંઘ પરિવારના પાયાના કાર્યકર તરીકે ખૂબ ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે. ભાજપમાં જ્યારે તેમણે પક્ષની જવાબદારી સોંપી પ્રમુખ તરીકેની ત્યારે પણ બિન વિવાદાસ્પદ વહીવટ કર્યો હતો, ખૂબ જ અસરકારક વહીવટ કર્યો હતો અને જિલ્લામાં જે સંગઠન મજબૂત બનાવવામાં આવ્યું હતું અને જે બેઠકો કોંગ્રેસ પાસે હતી તે ભાજપને આપવામાં દેવજીભાઈએ સખત કામ કર્યું હતું, જેને લઈને પક્ષે તેને પુનઃ રિપીટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ ખાતે પ્રદેશના અધિકારીઓ દ્વારા આજે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે જ્યારે સંરચનાની કામગીરી છે એમાં મને પ્રમુખ તરીકે બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એનો આભાર માનું છું. પ્રદેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી સન્માન શ્રી અમિત શાહ સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી, મારા પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રીઓ, સ્થાનિક મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈ અને સ્થાનિક સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓના તરફથી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જે પ્રકારે સંગઠનનું કામ ચાલી રહ્યું એમાં વધારે હજી કેવી રીતે ઉત્તરોત્તર વધારે સારું કરી શકે એના માટેનો પ્રયત્ન કરશું અને કચ્છના જે પ્રશ્નો છે એ બાબતમાં પણ અમે વધારે પ્રયત્ન કરી સૌ સાથે મળીને એક આદર્શ જિલ્લો બને અને ગુજરાતનું કચ્છ ગ્રોથ એન્જિન બને એના માટે અમે સૌ પ્રયત્ન કરશું. સાહેબ, જે કચ્છ માટે એક એવો પ્રશ્ન છે જે તમારે એમ ઈચ્છા હતી કે હજી થયું નથી, એવો કયો પ્રશ્ન? વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એના માટે ઘણા બધા પ્રશ્નો છે. એ બાબતમાં અમે હવે નવી ટીમ બનશે, સાથે મળીને જે અગત્યના પ્રશ્નો લઈ અને સાથે મળીને બધા જ પ્રાયોરિટીમાં છે. તેથી હું કાર્યકર્તાઓને સૌને સંદેશો આપું છું કે આપણો જિલ્લો એ સરહદી જિલ્લો હોવાને કારણે આપણે સૌ કાર્યકર્તાઓએ જે કંઈ આપણે સંગઠનનું કામ છે એ સારી રીતે કેવી રીતે કરી શકીએ, પ્રજાના પ્રશ્નો વધારે પ્રજાના સુધી જઈ અને લોકોના પ્રશ્નો વધારે ઉકેલી અને આપણે એક સારું સંગઠન તરીકે થયું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લાઓના અધ્યક્ષોની સંરચનાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે બેઠક હતી. કચ્છ જિલ્લામાં બૂથથી લઈને મંડળ સુધીની તમામ પ્રકારની પ્રક્રિયાઓ સંગઠનની પૂર્ણ થઈ છે અને આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જે સંરચના થઈ છે એ પહેલા પ્રદેશની ટીમ દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા, મુખ્ય આગેવાનોને, પ્રજાકીય પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રદેશની ટીમે સાથે મળીને જે નિર્ણય કર્યો છે એમાં જિલ્લા અધ્યક્ષ તરીકે પુનઃ માન્ય શ્રી દેવજીભાઈની વરણી કરેલ છે અને અહીંયા હાજર બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોએ દેવજીભાઈની જિલ્લા અધ્યક્ષ તરીકેની વરણીને સહર્ષ સર્વાનુમતે સ્વીકાર કર્યો છે.